અમેરિકાથી એક ભાઈનો સવાલ છે કે એવી માન્યતા પ્રચલિત છે કે જો હું ઉપવાસ કરીને પુણ્ય એકત્રિત કરું તો ભવિષ્યમાં પાપ કર્મને નકારવા માટે પુણ્ય ઉપયોગી થશે, જ્યારે મને ભૂખ્યા રહેવું પડશે. શું આ સાચું છે? ના ભાઈ, આ બિલકુલ ખોટું છે. પાપ પુણ્યનો કોઈ સરવાળા બાદબાકી થતી નથી. એવું નથી કે તમે 5 પુણ્ય કર્યા અને 3 પાપ કર્યા તો 5માંથી 3 માઇનસ થશે અને 2 પુણ્ય જ ભોગવવાના રહેશે. એવું નથી. એવું સરવાળા બાદબાકીનો હિસાબ થતો હતો તો આપણે ક્યારના પાપ પુણ્યથી મુક્ત થઈ ગયા હોત. 5 પુણ્ય કરો તો 5 પુણ્ય પણ ભોગવો અને 3 પાપ કરો તો 3 પાપ પણ ભોગવો. એના વગર છુટકારો નથી. એટલે આવું વિચારીને કાંઈ કરવું એ સદંતર ખોટું છે. એમાં અનુબંધ પણ ખોટો પડે છે. ઉપવાસ કરીને પુણ્ય એકત્રિત કરવું એટલે મને ભવિષ્યમાં કોઈ પાપ કર્મ નડે નહીં એવું વિચારવાનું પણ નથી. એવી અપેક્ષા પણ રાખવાની નથી. એવી અપેક્ષા રાખીને કાંઈ કરશો તો અનુબંધ પાપનો પડશે. ને અનુબંધ પાપનો પડશે તો સરવાળે આ બધું કરેલું તમારું પુણ્ય શૂન્ય થઈ જશે. કેમ કે જ્યારે આ પુણ્ય ઉદયમાં આવશે એની સાથે જ એનો અનુબંધ પાપનો પણ ઉદયમાં આવશે અને એ નવું પાપ જ બંધાવશે. એટલે પાપાનુબંધી પાપ થશે અને પછી છેલ્લે દુર્ગતિમાં ફેંકાઈ જશે. એટલે બહુ સમજી વિચારીને આપણે આગળ વધવાનું છે. આપણે જે પણ કરીએ છીએ, ઉપવાસ પણ કરું છું, આખો દિવસ ભૂખ્યા પણ રહું છું, તો પછી આપણો ધ્યેય માત્ર એક જ હોવું જોઈએ કે હું મારા કર્મને નિર્જરા કરવા માટે, હું મારા આત્માને કર્મથી મુક્ત કરવા માટે, મારી આહાર સંજ્ઞાને તોડવા માટે આ કરી રહ્યો છું. એવું જ એ ભાવના અંદર પડેલી હોવી જોઈએ. અંદર આ જ ભાવનાને ફિટ કરો, આ માન્યતાને ફિટ કરો. કોઈ પણ કાર્ય સારું કરો છો ત્યારે આ માન્યતા અંદર ફિટ થયેલી હોવી જ જોઈએ કે આ કાર્ય હું મારા આત્માની મુક્તિ માટે, કર્મની નિર્જરા માટે હું કરું છું. એ બોલ કરવાની જરૂર નથી, કોઈને ખેલકી કરવાની જરૂર નથી. મેં તો અઠ્ઠાઈ કરી મારી આત્માની મુક્તિ માટે. કાંઈ નહીં, નથી, કાંઈ બોલવાનું નથી. અંદર એ ભાવના પડેલી હોવી જોઈએ અને એ સતત એ ભાવના હોય જ. ઊંઘતા, જાગતા, ઉઠતા, બેસતા એ ભાવના અંદર પડેલી જ હોય. એને અંદર લાવવાની જરૂર, એને માન્યતામાં ફિટ કરો એટલે એ આવી જ જાય. એને બહારથી નથી લાવવાની કે બહાર કોઈને કહેવાનું નથી. આપણા મનમાં આ વસ્તુ ફિટ થઈ જવી જોઈએ એટલે એ ઓટોમેટિક આવી જ જાય. તમને અડધી રાતે કોઈ ઊંઘમાંથી ઉઠાડે ને, તમારી જો આદત હશે નૌકાર બોલવાની કે નૌકાર મંત્ર નમો યંતાણમ બોલીને જ બેઠા થવાની, તો અનનોનલી પણ તમારાથી બોલાઈ જ જશે. એવી તમારી વર્ષોની આદત હોય કે પથારીમાંથી બેઠા થતાં નમો યંતાણમ બોલવું, તો તમારે કંઈ વિચારવાની જરૂર નહીં પડે. અડધી રાતે ઊંઘમાંથી બી કોઈ તમને ઉઠાડશે તો સીધું તમારા મોઢામાંથી પહેલાં નમો યંતાણમ નીકળશે. ખ્યાલ આવ્યો? એમ આ માન્યતા અંદર ફિટ થયેલી હશે તો તમે ક્યારે પણ કોઈ પણ પુણ્ય કાર્ય કરતા હશો તો બીજો તમને કોઈ અંદર વિચાર આવશે નહીં. ને આવું વિચાર કરીને આપણે કોઈ કાર્ય પણ કરવાનું નથી, કોઈ અપેક્ષા સાથે કરવાનું નથી, કોઈ ફળની આશા સાથે નથી કરવાનું કે આ કરું તો મારે ભવિષ્યમાં ભૂખ્યા ના મરવું પડે. તો તમારે સમજી લેવાનું કે આપણો અનુબંધ ખોટો પડ્યો. ભૂખ્યા રહેવું ન પડે એટલા માટે મેં આ કર્યું. નો રોંગ. મારી આહાર સંજ્ઞા તોડવા માટે મેં આ કર્યું. ખ્યાલ આવ્યો? અને એ કરતાં કરતાં જે બી તમને ઉદયમાં આવે છે, તમને તમારા મન સ્થિર થયું હોય અને ઉપવાસને લીધે, ઉપવાસ આ ધ્યાનમાં હેલ્પફુલ થવા માટે, 12 તપ એનો સમન્વય થાય તો જ ધ્યાનમાં તમે આગળ વધી શકો, નહીં તો ના વધી શકો. હમણાં એક બેનનો આવો જ કાંઈક સવાલ છે, મેં વાંચ્યો પણ મને હવે મોઢે યાદ નથી
કે ધ્યાનમાં કંઈ શું કરીએ તો સ્થિરતા થવાય, કે સ્થિર નથી થતું મન, એવો કંઈક સવાલ છે, એક્ઝેક્ટ યાદ નથી. તો એ પણ સમજી લો, એ બેનને પણ કહું છું કે એ પણ સમજી લો કે સ્થિર થવા માટે તમારે પાપમાંથી બહાર નીકળવાનું પેરેલલ ચાલુ રાખવાનું. પાપમાં જ બેઠા છો, એમાંથી જરા બહાર નીકળવાનો પ્રયત્ન પણ નથી, તો કેવી રીતના મન સ્થિર થશે? બધું સ્થિર થઈ જાય. તમે એક વખત કાયાને સ્થિર કરી નાખો કે 1 કલાક 2 કલાક સુધી એક આંગળીએ ના હાલે એવા સ્થિર થઈ શકો, ઇટ ઇઝ પોસિબલ. તમે અમુક દિવસની પ્રેક્ટિસ પછી આ વસ્તુ મેળવી શકો. તમે મૌન ધારણ કરીને, આર્ય મૌન ધારણ કરીને પણ તમારા વચનને સ્થિર કરી શકો, પણ મનને સ્થિર કરવું ખૂબ જ અઘરું છે. કારણ કે અને એના માટે તો ઋષિ મુનિઓ કરોડો વર્ષોથી આના આ જ તો પ્રયત્ન છે, મનને કેમ સ્થિર કરવું, મનને કેમ એક જગ્યાએ ટેકવી રાખવું, મનને કેમ ભાગતું અટકાવવું. એના માટેના તો આ બધા પ્રયત્નો છે. જંગલમાં જઈને એ જ પ્રયત્ન થતો હતો, એ જ પ્રયત્ન કરતા હતા કે જેટલા તમે સંન્યાસ લેવાનો મતલબ પણ એ જ છે. સંન્યાસ લેવાનો મતલબ પણ એ છે કે તમે સંસારમાંથી બહાર નીકળો, તમને કમાવાની ચિંતા નથી, તમને બીજી કોઈ અપેક્ષા નથી, કોઈની જોડે કાંઈ લેવા દેવા નથી, તો તમે એ બધા વિચારોમાંથી બહાર નીકળી શકશો. અને વિચારોમાંથી બહાર નીકળશો, હવે એ તમારી પાસે કોઈ જવાબદારી નથી રહી, કોઈની સાથે સંસર્ગ નથી રહ્યો. જેટલી એકલતા કેળવશો એટલું તમારું મન સ્થિર થશે. સંન્યાસ લેવાની પાછળનો મુખ્ય હેતુ આ જ હતો. પહેલાંના જમાનામાં જંગલમાં જતા રહેતા હતા, એનો પણ પાછળનો મુખ્ય આ જ હેતુ હતો કે મનને પકડવું. બાકી મન પકડાય નહીં. મન ખૂબ જ પકડવું અઘરું છે, ખૂબ જ અઘરું છે મન. તમે ખાલી 10 મિનિટ એમને શાંત બેસો ને, 1000 જાતના વિચારો આવી જશે, ક્યાંનું ક્યાં ભાગીને આવશે મન. અને ઘડીક શું વિચાર કરશે ને ઘડીક શું વિચાર કરશે. વાંદરાની જેમ કૂદકા મારશે, એટલે એને વાંદરા જેવું કીધું છે. ઘડીક આ ધંધાનો વિચાર હશે તો એક જ ક્ષણમાં બૈરીનો વિચાર આવશે, તો બૈરીનો વિચાર હશે જાય એક જ ક્ષણમાં છોકરાનો વિચાર આવશે, કાં તો બીજો કાંઈ વિચાર આવશે, દવા શરીરના તકલીફનો વિચાર આવશે. કોઈ પાગલ માણસ હોય ને, પાગલ, અને એ બોલતું હોય ને તો એનો કોઈ તાલમેલ ના હોય. પાગલ માણસનો કોઈ તાલમેલ ના હોય. ઘડીક શું વાક્ય બોલે, ઘડીક શું બોલશે, ઘડીક શું બોલશે. બસ તમે શાંતિથી બેસીને તમારા મનનું અવલોકન કરશો ને, તો તમને આ પાગલ માણસ જેવું આ મન દેખાશે. હું એક ક્ષણમાં ઘડીક આ વિચાર કર્યો, ઘડીક આ વિચાર કર્યો, ઘડીક આ વિચાર કર્યો, ઘડીક આ વિચાર કર્યો. તો એને કેમ પકડવું, એના માટેના જ આ બધા ઉપાયો છે. મૂર્તિની સામે બેસી જવું, એમ કરીને મનને સ્થિર કરવું. માળા ગણવી, એમ કરીને મનને સ્થિર કરવું. શું કરીને મનને સ્થિર કરવું? અને એના પરથી આ ઋષિ મુનિઓની આ શોધ હતી, મહાત્માને, તીર્થંકરોની આ શોધ હતી કે શ્વાસોશ્વાસ પર મન ટેકવવાથી, જો મન તમે કોઈ પણ અપેક્ષા વગરના પર ટેકવો, તો તમારું થોડુંક મન ટેકવાય તો એ સૂક્ષ્મ બને. અને એની સાથે એ મન ક્યારે ટેકવાય, તો કે ભાઈ તમે જેટલા પાપસ્થાનકમાંથી બહાર નીકળશો એટલું મન શાંત થશે. મન જેટલું શાંત થશે એટલું આના પર ટેકવી શકશે. અને જેટલું મન સ્થિર થશે એટલું એ મન સૂક્ષ્મ બનશે. જેટલું સૂક્ષ્મ બનશે એ અંદરની યાત્રા કરી શકશે, અંદર શું થાય છે એને અનુભવ કરી શકશે. વસ્તુ તો જે અંદર બની રહી છે એ અત્યારે પણ બની રહી છે. તમે ધ્યાનમાં બેઠા છો ત્યારે પણ બની રહી હશે. વસ્તુ એક જ છે, પણ અત્યારે બની રહી છે, આપણે અનુભવી નથી શકતા, કેમ કે મન સ્થૂળ છે, બહાર ભટકતું મન છે. મન અંદર આવશે, સૂક્ષ્મ થશે, તો એ અંદરનો અનુભવ કરી શકશે. તો ઉપવાસ કરીને અંદરના અવયવોને પણ આપણે સ્થિર કરીએ છીએ, એનું પણ હલનચલન થોડું ઓછું થાય છે.
તો બહારનું તમે હલનચલન ઓછું કરો, અંદરનું પણ હલનચલન ઓછું કરો, તો તમારું મન સ્થિર થઈ શકે. તો આ બધું કનેક્ટેડ છે એકબીજા સાથે, બહુ સાયન્ટિફિક છે. જેમ જેમ જાણતા જશો, જેમ જેમ સમજતા જશો, જેમ જેમ કરતા જશો, આખી દુનિયા અલગ થઈ જશે, આખી વસ્તુ અલગ થઈ જશે. અત્યારે માણસોની પાછળ, સંબંધ વધારવાની પાછળ ભાગી રહ્યા છો, પછી અંદરથી એકાંત જોઈશે, એકલું વધારે ગમશે. એકલું પડ્યા વગર કોઈ પત્તો નહીં ખાય. સંસારમાં રખડી રખડીને, ભ્રમણ કરી કરીને પાછા ગોળ ફરીને હતા ત્યાંને ત્યાં જ છીએ. એટલે તો કીધું અનંતી વાર ચારિત્ર લીધું છે, પર્વતના ઢગલા જેટલું રજવરણ થાય એટલા, તો પણ નિસ્તાર થયો નથી. એનું કારણ આ મન છે. મન, વચન અને કાયા સ્થિર કરી શકાય છે, મનને સ્થિર કરવું ખૂબ અઘરું છે. મેં મારા પુસ્તકમાં બધું સમજાવેલું છે, ભાગ 2, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં. હવે અત્યારે મને યાદ નથી કયા સવાલથી શરૂ થાય છે, પણ સ્વાધ્યાયના જેટલા સવાલ છે ને, લગભગ મેં આના વિશેના 101 સવાલ જવાબ આ બુકમાં છે. અને જ્યાં સ્વાધ્યાય તપના સવાલ જવાબ શરૂ થાય છે, ત્યાંથી માંડીને છેલ્લે સુધીના, એટલે કે અધ્યાનના કાયકસર સુધીના બધા સવાલ જવાબ આના વિશે જ છે. તો હવે આ તો મગજમાંથી કાઢી નાખો કે પુણ્ય એકત્રિત કરીએ એટલે પાપને નકારી શકીએ નહીં, નકારી શકીએ એવું બને નહીં. બરાબર? એ સમજમાં આવી ગયું હશે. અને એવું વિચારવાનું પણ નહીં, ક્યારે પણ હું પુણ્ય કરું છું એમ વિચારીને પુણ્ય નહીં કરવાનું. મેં આ કર્યું મને પુણ્ય થયું, મેં આ કર્યું મને પુણ્ય થયું. અરે ભાઈ, પુણ્ય પણ નથી ઈચ્છવાનું. એ સોનાની બેડી છે. એ સોનાની બેડી છે તો બેડી ને, બંધન જ છે, છૂટવાનો માર્ગ નથી. પુણ્ય એ છૂટવાનો માર્ગ નથી, પાપ એ પણ છૂટવાનો માર્ગ નથી. એ બંને બંધન જ છે. માટે હું આ કરું એટલે મને પુણ્ય થાય ને, હું આ કરું એટલે પુણ્ય થાય ને, હું પુણ્ય જીવવા માટે તો પુણ્ય જ જોશે ને, ઉપર જવું હશે તો પુણ્ય જ તો જોશે. પુણ્ય હશે તો શરીર સારું રહેશે, શરીર સારું હશે તો સાધના થશે. આ બધા મિથ્યા વાક્ય છે. હું તમને કેવી રીતના સમજાવું? આ બધા જ મિથ્યા વાક્ય છે. શરીર ત્યારે સારું રહેશે કે જો તમે આગલા જન્મમાં એવા કર્મ નહીં બાંધ્યા હોય, અને જે બાંધ્યા હશે તે ઉદયમાં આવશે, ત્યારે શરીરને રોગ પણ આવશે. પણ જો છૂટવું હોય તો આપ જે દુઃખ આવ્યું, તકલીફ આવ્યું, એ પણ છૂટવાનો જ માર્ગ છે. જે આવ્યું જીવનમાં એને ક્ષમતા ભાવે ભોગવી લેશો, ક્ષમતા ભાવે એમાંથી પસાર થશો, તો એ પતી ગયું, પૂરું થઈ ગયું. એ નિર્જરી ગયું. આવ્યું તું નિર્જરવા માટે, પણ આવ્યું એટલે અરે રે હોય હોય, હાય હોય, અહીં ભાગ્યા, ત્યાં ભાગ્યા, આમ કરું, તેમ કરું, કેમ કરીને આમાં બહાર નીકળું, આ ન જોઈએ, આ રોગ ન જોઈએ કરીને નવા કર્મનો ગુણાકાર કર્યો. તમને નિર્જરતા ના આવડી. અહીંયા તમને બોલવાની મને આદત પડી ગઈ છે, આપણા બધાની વાત છે, હું પણ એમાં જ છું. હું બહાર નથી નીકળી ગઈ, પણ માન્યતામાં આવ્યું છે, સમજમાં આવ્યું છે. એટલે એક એવી એમ થાય કે ક્યારેક તો આમાંથી બહાર નીકળશું, કારણ કે અમારી માન્યતામાં તો આવી ગયું. ઊંઘતા જાગતા, ઉઠતા બેસતા આ જ માન્યતા છે કે કર્મ બાંધવાના. સુખમાં એટલા ચાન્સ છે ને દુઃખમાં એટલા ચાન્સ. કર્મ છોડવાના સુખમાં એટલા ચાન્સ છે ને દુઃખમાં એટલા ચાન્સ છે. વસ્તુ સમજમાં આવે, એને ક્ષમતા બાબે ભોગવતા આવડે, પચાવતા આવડે, તો છૂટી શકાય એવું છે. ને નવા ન બંધાય એ બહુ મહત્વની વસ્તુ છે. ચલો, શું કહેવાનું હતું ને શું કહેવાય ગયું ખબર નથી મને, પણ આ વસ્તુ તમારી સમજમાં આવી જવી જોઈએ કે ઉપવાસ કરીને પુણ્ય એકત્રિત કરીએ એટલે પાપ ભૂખ્યા ના રહેવું પડે. એ બધી મિથ્યા માન્યતા છે. અને આવા મિથ્યા માન્યતાથી આપણો અનંતો સંસાર વધી જાય છે. ઓકે.
This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.